તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ બહાર દબાણ દૂર કરવામાં આવતા નાના ફેરિયાઓમાં કચવાટ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 વર્ષથી સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેના ભાગરૂપે તંત્ર દ્વારા ચિત્રા માર્કેટિંગ યાર્ડ બહાર પથારણા પાથરી ફ્રૂટ તેમજ સિઝનેબલ બકાલાનો વ્યવસાય કરતા ફેરિયાઓને દૂર કરવામાં આવતા શ્રમિક પરિવારોમાં ભારે રોષ ફેલાયો છે। એક તરફ સરકાર નવી રોજગારી આપી શકતી નથી, ત્યારે બીજી તરફ ગરીબ શ્રમિકોને રોજીરોટીથી પણ વંચિત કરવામાં આવતા શ્રમિકોની સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકાર સમક્ષ મીડિયાના માધ્યમથી હેરાવરાડ ઠાલવવામાં આવી હતી। કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। મારું નામ અજય સાગડિયા છે। હું આજે કુંભરવાડાથી માર્કેટ યાર્ડે બકાલો લેવા માટે આવ્યો છું, ત્યારે આજે મને ખબર પડી કે અહીંયા બીએમસીવાળા જે દબાણ હટાવ સેલના નામે ગરીબોને હટાવવાનું કામ કરે છે। જે ગરીબો રોજનું લઈને રોજનું કમાવાનું કામ કરે છે, એ લોકોને આ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હટાવવાનું કામગીરી કરે છે। ત્યારે એક ગ્રાહક તરીકે હું બીએમસીને સત્તાધારીને કહેવા માગું છું કે આજે અમે માર્કેટ યાર્ડમાં જઈએ, મોટા માર્કેટ યાર્ડમાં, તો ત્યાં પણ મોંઘું અને વાસી અમને બકાલું મળે છે। જ્યારે ભાવનગરમાં માર્કેટ યાર્ડે જઈએ તો ત્યાં પણ મોંઘું અને વાસી બકાલું મળે છે। ત્યારે આ ગરીબ લોકો પાસેથી અમને સારું અને સસ્તું બકાલું મળી રહે છે। ત્યારે અમે બીએમસીને અમે ફરી વખત રજૂઆત કરીએ છીએ કે આ પાથરાવાળા આજની તારીખના નથી, પરંતુ જ્યારે રાજા કૃષ્ણકુમારસિંહજી મહારાજે આ ભાવનગર આ બીએમસીને આપ્યું, ત્યારના ગરીબ લોકો અહીં પોતાનો ધંધો કરે છે અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે। તો અમે બીએમસીને રજૂઆત કરીએ છીએ અને આ જે વેપારી વર્ગના જે લોકો છે એના સંદર્ભે અમે રજૂઆત કરીએ છીએ। અને ગ્રાહક તરીકે હું તમને રજૂઆત કરું છું કે આ લોકોને ધંધો કરવા દો। આ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે, કોઈ ચોરી ચપાટી લૂંટફાટ નથી કરતા। આ લોકો તો પોતાનું પરિવાર ચલાવવા માટે એને પાથરણા પાથરે છે અને આ મજબૂરીના લીધે આ લોકો ધંધો કરે છે। આ લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે આ લોકોને ધંધો કરવા દો, એટલી હું તમને વિનંતી કરું છું। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ। પક્કાભાઈ, આજે માર્કેટના વેપારી બધા આંદોલન ઉપર ઉતર્યા છે, કઈ રીતે ઉતર્યા છે, શું લેવા ઉતર્યા? હું એવું માનું છું, ભાવનગરમાં ઘણા સમયથી બિચારા રોજનું મહેનત કરીને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ છે। હવે એવું લાગે છે આ સરકાર નવા કોઈ ઉદ્યોગ ભાવનગરમાં લાવ્યા નથી। કરોડો રોજીરોટીની વાત કરતા હતા, પણ રોજીરોટી આપી નથી। પણ આ સરકાર જે રોજીરોટી પોતે રળી ખાય છે એને પણ હવે તમારે બંધ કરાવવા છે, એને ફાંસીએ લટકાડવા છે। એ કોઈ લૂંટફાટ કરતા નથી, એ દારૂ વેચતા નથી, એ પોતાની જાત મહેનતે નાનો ધંધો કરીને પોતાનું પરિવાર ચલાવે છે। પણ હવે પછી 1-2 દિવસમાં આ તમામ વેપારીઓ સાથે ભાવનગરના જે વેપારીઓ છે, જેને હેરાનગતિ છે કોર્પોરેશન દ્વારા, ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા, એ બંધ નહીં થાય તો આવતા સમયમાં હું એવું માનું છું કોર્પોરેશનને તાળા લાગશે, ચોક્કસપણે તાળા લાગશે। એ આ નાના વેપારી કોઈ બોર્ડર બાંધી દો કે બોર્ડરની અંદર એ બધા પોતાનું પેટ રળી ખાય, પણ મને એવું લાગે છે આ બધાને નિરાધાર કરવા છે, રોજગારી વગરના કરવા છે। ત્યારે એ સહન ભાવનગરની પ્રજા નહીં કરે। આગામી સમયમાં ભાવનગર કોંગ્રેસ સમિતિ પણ આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો રળી ખાય છે એની સાથે છે અને આગામી સમયમાં જબરદસ્ત પ્રોગ્રામ આપશે। આ કેટલા દિવસથી માર્કેટ બંધ છે, ગ્રાહકોને કેવી તકલીફ પડે છે? લગભગ 7-8 દિવસ ત્યાં છે। ફક્ત શાક માર્કેટની વાત નહોતી, ભાવનગર આખામાં
જ્યાં બિચારા રળી ખાતા હતા સાઈડમાં જે ટ્રાફિકની અવ્યવસ્થા નહોતી એ જગ્યાએ રળી ખાતા હતા એને પણ આ રોજગારો બંધ કરાવનાર કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઓકે. સોલંકી વિજયભાઈ, હું આ અમને ધંધો કરવા ઈચ્છી દેતા અને ફૂલસર લઈ છે મારા ઘરમાં તો ફીસ નથી એટલે હું આ ધંધો કરવા આવું છું એટલે હું મારી ફીસ લઈને હું ભણવા જાઉં છું એટલે આ બધા મને ધંધો કરવા ઈચ્છી દેતા અમારે હું કરું અમને કાંઈ ખબર નહીં. અમારી માથે લેણું થઈ ગયું છે અમે શું કરવી, મા બાપને અમે ખર્ચો શું કરી દઈશું. અમે અંદર ધંધો કરવા જેવો અમને અમારો ભણવા જેવો તો તમને બહુ સારું ભગવાન તમને સારું કરશે. હા તમને ધંધો કરવા દેશો તો ભણશો. હું આજે તમને છે ને વિનંતી કરો છો અમને ભણવા જેવો. તું ભણવા માટે કેવો ધંધો કરવામાં આવો ને કઈ જગ્યાએ ધંધો કરવામાં આવો? આર્થિક કેરમાં હું ધંધો કરું છું. શેનો ધંધો કરો બેટા? ફ્રૂટનું ફ્રૂટનું. ચાલુ કરું છું. એટલે તારો ધંધો કરવાનો આ તો ભણવાનો સમય છે તો ધંધો શું લેવા કરો છો બેટા? હા તો મારા ઘરે પૈસા નથી એટલે મારે શું કરવાનું. ઓકે. તમારી માંગ શું છે અત્યારે? અમને ધંધો કરવા દો. ઓકે. તમારું નામ બેન? પપ્પુબેન, કઈ જગ્યા રહ્યો ને શું ધંધો કરો બેન? અમે છે ને માર્કેટ યાર્ડે રહેતા હતા સાહેબ અને અમે ધંધો પાણી કરતા હતા 50-60 વર્ષની જગ્યામાં તો એમના મમ્મી કોઈ ભાડું નતા દેતા કાંઈ નતા દેતા. અમારા બાળક માટે રોજી રોટી માટે અમે ધંધો કરી અને પેટ ભરતા હતા. તો અમારા ગરીબ માણસોના માથે પેટમાં હતા પાટા માર્યા છે તો અમારા છોકરા 10-15 દિવસે એમના ભૂખ્યા રખડતા લાગતા છે બરાબર. તો અમારે આ ધંધો અમારે માંગ્યું છે, બીજું અમે કાંઈ માંગતા નથી. અમને ધંધો કરવાય છે. શેનો ધંધો કરો બેન? અમે ફ્રૂટનો ધંધો કરી છે બધો. કેટલા દિવસથી માર્કેટ બનશે ને કેવા હેરાન થાવ? માર્કેટ બંધ છે, હાથ જમણથી અમે માંગી ભીખ માંગીને અમે ખાવી છીએ. હું તો અમને માંગ્યું મળતું નથી હતા. કોણ હેરાન કરે છે? કોણ આ બેન? મોટા સાહેબ આવા છે હેરાન ક્રિયાપ છે સાહેબ. હા તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો બેન? તો અમે ધંધો કરશું સાહેબ, બીજું તો અમે શું કરવાના છે? ધંધો કરીને પેટ ભરવાનું છે અમારે. ઓકે. કાંઈ લોટ લૂંટ્યું ચોર્યું નથી કરવાની અમારે, તમારી માંગ શું છે અત્યારે? ધંધો કરવાનો. ઓકે.